ગાઈઝ કેમ છો? મજામાં? હું થોડી મજામાં નથી. ઉધરસ થઈ ગઈ છે એટલે મારો થોડો અવાજ એવો આવશે. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સવાર પડી ગઈ છે અને હું તો હજુ સૂતી જ છું. હું ચા તો પીતી નહીં. ચલો ગાઈઝ મમ્મીને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. જય માતાજી. બસ નાવા જાઉં છું. મમ્મી હવે નાવા ધોવાનું કરે. હું તો સૂતી છું. કરું અહીંયા દીવા થઈ ગયા છે. તો ગાઈઝ આજે મારો અવાજ બહુ નહીં નીકળે. તો ગાઈઝ અહીંયા બને છે દાળ ને ભાત, મગનું શાક અને ભાત. હાલો આપણે થોડું ખાઈ લઈએ. ચા નાસ્તો કર્યો નહીં, સવારનું કંઈ ખાધું નહીં, તો થોડુંક ખાઈ લઈએ. વાગવામાં આવ્યા છે 12. લે ધુમાડો થયો. પેલી બાજુ અનુપમા ચાલુ. હા, હું કહેતી હતી તું શું ખાઈશ? તું તો ખાતી નહીં દાળ ભાત. કશુંક બનાવી દેજે. તો ગાઈઝ કચરા બચરા વાળી લીધા, જમવાનું જમી લીધું. વાગવામાં આવ્યો છે 1:30. આરામ કરીએ. કામ બતાવી લીધું. મમ્મી કપડાં વાળી મૂકે છે અંદર. તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 5 અને અહીંયા મમ્મી હવે ચા મૂકવાનું કરે છે. જઈએ કા મારે નહીં પીવું. ચા પીવું. તબિયત ખરાબ થઈ ગઈ બધાની. સિરિયલ જોતા હતા ગોપીઓ. તો કરી था Daru. શું લઈને આવ્યો તું? ટ્રેક્ટર લઈને આવ્યો ધેરુ? ધેરુ ડિશુમ. रुक 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 रुक. ફિટ કરું. ગાઈઝ મારો વાત તો નહીં નીકળે પણ મમ્મીને જોરથી બોલવડાવ. તું તો બોલ, મારો તો નહીં નીકળતો. અમારા ઘરમાં બધા ધીરે ધીરે બોલે ને એટલે અવાજ નહીં આવતો. નહીં પણ બોલવું તો પડે ને, બધા નંભળાય તો ખરી. વાગવામાં આવ્યા છે ગાઈઝ 7 અને તો ધીરે. હું તો થોડી વાર આરામ કરું, થોડી વાર વળી બ્લોગ ઉતારવા આવું. નહીં એવી રીતે કરી બ્લોગ ઉતારીએ. શું કરીએ ગાઈઝ? ગમે તેવો ઉતારીએ. આપણે કંઈ પ્રોપર બ્લોગર તો છીએ નહીં કા. तो गाइज पापा तो गाइज અહીંયા પપ્પા હોતા है. પપ્પાની ये तबीयत ठीक नहीं. પપ્પાને પેટમાં દુખે છે. કાલની રાતની વાત બતાવો. પપ્પાને ઠીક નહીં, બધાને વાયરા है. મમ્મીને મટ્યું. મારી મમ્મીએ તો ઉધરસ મને વળગાડી. એ ડોશીમાં આ ડોશી વાત કરતી છે. તો શું, હું તો રાત એ તો ઉંમર થાય એટલે થાય. ઉંમર ને છે ની વાત. ઉંમર તો માર થાય જી. ડોસી જી ઉધરસ આવે. અચ્છા તો એ ઠીક નહીં એટલે. ઠીક નહીં ને, ઠીક નહીં ને ડાન્સ થઈ જાય.
ડિસ્ટર્બ નહીં. હા તો અહીંયા ગાઈસ ભાઈ દૂર અમે પણ અમે છે જ નહીં હો કે હવે હું તો એમની મત દબાવું. ઘરે જશ ઘરે જઈ રહી છું, થોડી વાર રહીને પાછી આવું આ બ્લોગમાં. ઓકે હા, અને નિશા દીદી બધા બહુ બોલાવશો નહીં, જો આખું મગજ ગરમ થઈ ગયું. ઠીક નહીં નહીં નિશા દીદીને અવાજ નીકળે એમ જ નહીં. નિશા દીદી જ માંડ માંડ બોલે, બ્લોગ બનાવે. તારી જેમ ફટાફટ નિશા દીદીને બોલવાની આદત નહીં ને એટલે. મને ફટાફટ ચટાઈ और वैदू तो जोरदार बोले का ચટાઈ ફટાફટ જલ્દી જલ્દી વિડીયો બની જાય. અડધો કલાક તો તમારા માટે 10 મિનિટનું કામ. हाँ साची बात. હેલો ગાઈઝ, આ જો નિશા દીદી ખો ખો કરી રહ્યા છે અને કોક સંતાઈ રહ્યું છે. હા, અને આ દાદા જોઈ શકો છો, આ બા એમની બાજુમાં ઊભા છે. આ બાઈ બા ઠુમક ઠુમક ચાલી રહ્યા છે. પછી અહીંયા બહાર આ જો અહીંયા એક અમારે અહીંયા મંદિર છે. પછી બીજો ફની વ્લોગ બનાવી રહી છું. આમાં હું તમને બહુ હસાઈશ. જોઈ દાઈ બા કંઈક બોલી રહ્યા છે, ગુઈ 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 કરી રહ્યા છે, જે મને કંઈ ખબર નથી પડ્યા છે. હા, જો હવે વ્લોગમાં મારે થોડું ધીમે ધીમે બોલવું પડે છે, તેથી હું કોકને હસાવવાના કારણો કરી રહી છું. અને આપણે કેટલા વાગ્યા છે જોઈ શકીએ છીએ. અહીંયા જો તમને બતાવું ઝૂમ કરીને. જોયું, આટલા વાગે અમે વિડીયો ઉતારી રહ્યા હતા અને ઉતારી રહ્યા છીએ. મોઢામાં મગ ભર્યા છે, તેથી હું બોલતી નથી. આ બધા ફ્લાવર્સ છે. એક અમારી મમ્મી છે, આ અમારા બાજુવાળા આંટી છે, પછી આ છે મારો ભાઈ છે. હા, હવે થોડુંક હસાવાનો કારનામો કરવો પડશે, તો પછી થોડી વાર રહો ત્યાં સુધી. આ જો આ નિશા દીદી સૂઈ રહ્યા છે. આપણે એમને એવું કહીએ, સો જા મેરે ચંદા થા ગઈ. આજે જમવાનું બની રહ્યું છે. આ બટેકા સુધારીને મૂક્યા છે. પછી આમાં છાશ છે, ભીંડાનું શાક બને છે. આમાં આ ભીંડાનું શાક બની રહ્યું છે. આમાં કંઈક કહેવાય છે, મને નથી નામ આવડતું. આ ખીર બની રહી છે અને આમાં લોટ છે, બરાબર. તો દહીંમાં તો ગાઈસ ખાઈ પીને હવે મમ્મી પાછી કામ પર લાગી જઈ. વાસણ ધોઈને આવીને પાછી ઇસ્ત્રી કરવા બેસી ગઈ છે. અને અહીંયા બધા ટીવી જોવે છે. બસ જય માતાજી, જય માતાજી. જય માતાજી, દ્વારકાધીશ. ચલો ગાઈઝ, બ્લોગના એન્ડ અહીંયા જ કરીએ. અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ એક નવા બ્લોગમાં. હર હર મહાદેવ, જય સિયારામ. વિડીયો ગમે તેવું બને પ્લીઝ સપોર્ટ કરજો. જય માતાજી, હર હર મહાદેવ.